ચિત્રા, જે રીતે શંકરસિંહ વાઘેલા સાથે મારે થોડી ક્ષણો પહેલા જ વાતચીત થઈ. શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે તેઓ ચોક્કસથી એનસીપીને સમર્થન તો કરવાના છે, પરંતુ તેઓ લોકસભાના ઉમેદવાર તરીકે છે જ નહીં. આખી જે વાત બહાર આવી છે, આખી જે અત્યારે સ્થિતિ સામે આવી રહી છે, તેને એક અફવા ગણાવી અને વાતનું શંકરસિંહ વાઘેલાએ ખંડન કરી દીધું છે. શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે તેમને એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ કોઈ પણ પ્રકારની આ બાબતે ચૂંટણીને લઈને વાતચીત નથી થઈ, તો બીજી તરફ જયંત બોસ્કી સાથે પણ ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. એટલે સમગ્ર વાતને શંકરસિંહ વાઘેલાએ અફવા ગણાવી છે. શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે તેઓએ 3 દિવસ પહેલા જે નિવેદન આપ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે, તે જ વાતને તેઓ આજે પણ વળગી રહ્યા છે. અને શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે તેઓ ચૂંટણી નહીં લડે તે વાતમાં ચોક્કસથી દમ છે. સૂચક નિવેદન ચોક્કસથી કહી શકાય, કેમ કે જે રીતે શંકરસિંહ વાઘેલાની છબી છે, અવારનવાર તેઓ તેમના દ્વારા જે રીતની રાજકીય સ્થિતિ વચ્ચે તેમણે સામનો કરી અને અવારનવાર જે પ્રકારની સ્થિતિઓ તેમના દ્વારા ઊભી કરવામાં આવી છે, અને તે સ્થિતિ વચ્ચેનું આ નિવેદન છે એ ખૂબ જ અગત્યનું માની શકાય. મહત્વની વાત છે કે જયંત બોસ્કીનો પણ દાવો છે કે તેઓ એનસીપી તરફથી ગાંધીનગર લોકસભા બેઠક પર શંકરસિંહ વાઘેલાને લડાવવા માટે મથી રહ્યા છે, પરંતુ શંકરસિંહ વાઘેલા સમગ્ર વાતનું ખંડન કરી રહ્યા છે. તેમનું એક જ રટણ છે કે તેઓ લોકસભાના ઉમેદવાર છે નહીં, તેઓ ચૂંટણી લડવાના નથી. નિર્મલ, આ સાથે જો એક સવાલ એ પણ થઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહનું નામ આપી દેવામાં આવ્યું છે ગાંધીનગર બેઠક ઉપરથી, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ પણ ઉમેદવારની ઘોષણા નથી થઈ. જો શંકરસિંહ વાઘેલા એનસીપી તરફથી ગાંધીનગરને કન્ટેસ્ટ કરશે તો કદાચ સમીકરણ બદલાઈ શકે છે અને બીજેપીને તેનો ફાયદો પહોંચી શકે છે. અત્યારે જે નિવેદન શંકરસિંહ વાઘેલા તરફથી આવ્યું છે, ચોક્કસથી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ગડમથલમાં મૂકે તેવું હોઈ શકે છે અને એટલા માટે આ નિવેદન આપ્યું હોઈ શકે છે. શંકરસિંહ વાઘેલા હંમેશા જે પોતાના સામેના જે ઉમેદવારો છે અથવા તો પોતાની સામેના જે પક્ષના લોકો છે તેમને ગેરમાર્ગે દોરવા માટે પ્રચલિત છે. શંકરસિંહ વાઘેલાની આ રાજકીય રણનીતિ પણ ચોક્કસથી કહી શકાય, કેમ કે શંકરસિંહ વાઘેલાનું જે રીતનું નિવેદન છે કે તેઓ ચૂંટણી નહીં લડે, એટલે સ્વાભાવિક છે કે આ રીતે તેઓ સામેના પક્ષના એટલે કે કોંગ્રેસને પણ તેઓ ગડમથલમાં મૂકી શકે તેવી સ્થિતિ સર્જતા હોય તેવી શક્યતા ચોક્કસથી કહી શકાય. એક વાત એ પણ ઉમેરીશ કે કોંગ્રેસના ઉમેદવાર ઘોષિત થઈ ગયા છે સીજે ચાવડા. સીજે ચાવડા અત્યાર સુધી ધારાસભ્ય તરીકે અહીં ગાંધીનગરની પ્રજાએ જોયા છે, એટલે એક પ્રકારનું અનોખું વર્ચસ્વ પણ સીજે ચાવડાને જોવા મળ્યું છે. પરંતુ સામે પક્ષે જોઈએ તો ભાજપ તરફથી અમિત શાહ ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંથી લડી રહ્યા છે. રાષ્ટ્રીય બેઠક ગાંધીનગર માનવામાં આવી રહી છે અને તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંથી જ્યારે ચૂંટણી લડી રહ્યા છે, તેવા સંજોગોમાં અહીંના જે સ્થાનિક પ્રજાજનો છે તેમનામાં ઉત્સાહનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. એટલે જે જંગ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી સીજે ચાવડા વર્સિસ અમિત શાહ જોવા મળી રહ્યો છે. પરંતુ જો શંકરસિંહ વાઘેલા કદાચ અહીંથી ચૂંટણી લડે છે, એટલે કે ગાંધીનગર બેઠકથી તેઓ ચૂંટણી લડે છે, તો ત્રિપાંખીયો જંગ ચોક્કસથી જોઈ શકાય છે, માની શકાય છે. રાજકીય વર્તુળમાં એની ગતિવિધિ ચોક્કસથી ઊભી થશે. જો શંકરસિંહ વાઘેલા અહીંથી ચૂંટણી લડશે, એટલે કે ગાંધીનગરથી જો કદાચ ચૂંટણી લડે છે તેઓ એનસીપી તરફથી, તો ફાયદો ચોક્કસથી બીજેપીને થવાનો છે અને તેનું સામે નુકસાન કોંગ્રેસને પણ થવાનું છે. એટલે આ એક સૂચક વાત ચોક્કસથી કહી શકાય. શક્યતા જે રાજકીય પક્ષો છે તેમને ગેરમાર્ગે દોરવા માટેનું પણ આ નિવેદન હોઈ શકે છે. બિલકુલ, આભાર.